નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનું તારીખ 21/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. પહેલું મિત્રો 10 ગુણમાં અનુલેખન. જે વિદ્યાર્થી આઈએમપી પેપર આપણું જોયું છે ને કાલે, એ પેપર સ્ટાઇલ મુજબ જ પેપર આવેલ છે. ખાલી ઓપ્શનો આપેલા છે તથા થોડા ઘણું બદલાવ કરેલ છે. બાકી પ્રશ્નો તો એ પ્રકારે જ પૂછાયેલા છે, તો એમને ફાયદો થયો હશે. ઓકે, તો મિત્રો જો પહેલો પ્રશ્ન આપેલો છે આપણે અનુલેખનનો, જે વાત કરીએ એમ અનુલેખન આપણે કરવાનું છે. બીજો છે તમારે જે શબ્દ ચિત્ર આપેલું છે ને એના સાથે જોડવાનું છે. ચાલો, જીભ શું કહેવાય? જીહવા કહેવાય, એટલે પાંચમું આવશે. પછી બીજું ચરણ, પગનો પંજો, એને શું કહેવાય? ચરણ, તો ચોથા નંબરનું આવશે. ત્રીજું જોડકામ નાક આપેલ છે તો એ નાસિકા કહેવાય, એટલે પહેલા નંબરમાં જોડવાનું. ચોથામાં દાંત આપેલો છે એટલે એને કહેવાય દંતા, એટલે કયા નંબરમાં જોડીશું? બીજા. અને પાંચમામાં હથેળી આપેલ છે તો હથેળી શું કહેવાય? કરતલમ કહેવાય, તો જેમાં ત્રીજું આવશે કે કરતલમ. ઓકે, પછી અહમ ક્રીડાગ્ને ખાલી જગ્યા, તો જુઓ એમાં જવાબ આવે ક્રીડામી, એટલે ઓપ્શન બી. બીજું મહાદેવ કા ધારય હતી, મહાદેવને શું ધારેલું હોય છે? તો ગંગાને ધારણ કરે છે, એટલે ઓપ્શન સી આવશે. ત્રીજું રીતિ સંસ્કૃત ખાલી જગ્યા સંસ્કૃતમ, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી નીતિ. ચોથું એમાં જવાબ આવશે ઓપ્શન સી વિદ્યામ. ઓકે, સુખાર્થી કિમ ત્યજેત, તો કે વિદ્યામ. પાંચમું વૈશાલી કુત્ર સુશોભન કરોતી, તો એમાં જવાબ આવશે ડી પ્રાર્થના ખંડે. પછી સંસ્કૃતમાં પ્રશ્નોના ઉત્તર લખવાનું છે, જેમાં પહેલું છે ક જલાશય તરતી, તો એમાં જવાબ આવશે હંસઃ. બીજું છે વૃક્ષ કિમ દદાતી, તો વૃક્ષમ ફલાની છાયામ દદાતી. ત્રીજું રાજીવ ગૃહમ કદા ગચ્છતિ, તો રાજીવમ સાયમ પંચવાદને ગૃહમ ગચ્છતિ, એટલે સાંજે 5 વાગે જાય. ચોથું કોકિલસ્ય કીદૃશમ વર્ણ, તો કોકિલસ્ય વર્ણમ કૃષ્ણ અસ્તિ. પાંચમું આચાર્ય ધારાએ કિમ દદાતી, તો આચાર્ય ધારાએ આશીષમ દદાતી. ત્રીજું છે એમાં ચિત્ર જોઈને સંસ્કૃતનો શબ્દ પસંદ કરવાનો છે, કે પહેલું આપેલું છે આપણને વાળનું ચિત્ર, તો એને કહેવાય કેશા, એટલે ઓપ્શન ડી. બીજું શિવ ભગવાનનું છે તો શિવ આવશે, ઓપ્શન બી. ત્રીજું મોર છે એટલે કહેવાય મયુર, એટલે ઓપ્શન સી. ચોથું છે મંદિરનું ચિત્ર, તો એને કહીશું આપણે મંદિરમ. પછી પાંચમું છે એમાં દીવો આપેલો છે, તો એને કહીશું આપણે દીપહ. ઓકે, ઓપ્શન બી. હવે ક્રિયાપદનું ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ શું થાય? શું કરે છે છોકરો? તો જાય છે એટલે કહેવાય આપણે ગચ્છતિ. રેડી, પહેલામાં. પછી બીજું છે એમાં છોકરો રમે છે એટલે એને કહેવાય ક્રીડતી. ત્રીજું છે એમાં છોકરો ખાય છે તો એને કહેવાય ખાદતી, એટલે ઓપ્શન બી. ચોથા ચિત્રમાં છોકરો તરેરો છે તો એને કહેવાય તરતી, ઓપ્શન એ. પછી ચોથા ચિત્રમાં તરતો હતો એટલે તરતી. અને પાંચમામાં નમસ્કાર કરેલ છે એટલે નમતી, ઓપ્શન સી. પાંચમામાં સી આવે. હવે પ્રશ્ન 4, જેમાં ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ પસંદ કરવાના છે. તો પહેલું છે આંખ, તો એને કહેવાય નેત્રમ, એટલે ઓપ્શન સી. પછી બીજું છે જમણું, તો એને કહેવાય દક્ષિણ, એટલે ઓપ્શન બી. પછી ત્રીજું છે ચણ, તો ચણને કહેવાય મિત્રો ઓપ્શન બી ચણકમ. ચોથું છે રોપેલું, તો એને કહેવાય રોપતી, તો ઓપ્શન ડી. પાંચમું છે પછી, તો એને કહેવાય અનંતરમ. ઓકે, ઓપ્શન સી. પછી જુઓ નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરવાનું હતું, જેમ કે શાળામાં પુસ્તકાલય છે, તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. બીજું આજે મારો જન્મદિવસ છે, તો અદ્ય મમ જન્મદિવસ અસ્તિ. ત્રીજું હાથનું ઘરેણું દાન છે, તો હસ્તસ્ય ભૂષણમ દાનમ. પછી ચોથું તું માતાને દેવ માનજે, ત્વમ માતૃદેવો ભવ. પાંચમું મારું નામ રાજેશ છે, તો મમ નામ રાજેશ અસ્તિ. પ્રશ્ન 5 જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની હતી, તો પહેલી ખાલી જગ્યામાં જો ઉપર લખેલા છે એમાંથી આવશે સાધના વિદ્યાલય. બીજી ખાલી જગ્યામાં આવશે 10 વાદને. ત્રીજી ખાલી જગ્યામાં આવશે કમલેશ મહોદય. ચોથી ખાલી જગ્યામાં આવશે રુચિકરમ. પાંચમીમાં આવશે પચવાદને. ઓકે, આ થઈ ગયા આપણે 5 ખાલી જગ્યા. પછી
બમાં તમારે ઉદાહરણ મુજબ કરવાનું હતું. ખેલ તો ખેલામી, તો લીખ તો લીખામી એટલે ઓપ્શન બી. બીજું પઠ તો કે પઠામી એટલે ઓપ્શન સી. ત્રીજું ગમ તો એનું થશે ગચ્છામી એટલે ઓપ્શન એ. ચોથું જો એમાં ખેલ તો ખેલામ કર્યું તો ક્રીડ તો થશે ક્રીડામ એટલે ઓપ્શન બી. પાંચમામાં વદ તો થશે વદામ એટલે ઓપ્શન એ. પછી જુઓ તમારે જે રેખાંકિત શબ્દના સ્થાનમાં કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. અહમ મિત્રમ સ્મરામી, તો કૌંસમાં ગુરુમ છે તો અહમ ગુરુમ સ્મરામી. તો પહેલા વાક્યમાં પ્રાર્થનામની જગ્યાએ આવશે. હવે યાદ રાખવાનું મિત્રો, જુઓ તમે ઉદાહરણમાં ગુરુ મ લખેલો છે કૌંસમાં, પણ વાક્ય જ્યારે બનાવ્યું ત્યારે ગુરુ અને રૂ ઉપર ટપકું કરેલું છે એટલે ગુરુમ કરેલ છે, મ લખ્યો નથી. તો એવી રીતનું વંદનામ છે એની જગ્યાએ શું લખવાનું આપણે કે વંદના અને ઉપર ટપકું આવશે ના ઉપર. બીજામાં મંત્રમ મ છે તો મંત્ર અને ઉપર ટપકું કરવાનું, બરોબર. પછી ત્રીજામાં દેવાલય છે તો એમાં આવશે દેવાલય અને ઉપર ટપકું. ચોથું છે છાયામ તો છાયા ઉપર ટપકું. અને પાંચમું છે દેવમ તો પિતરમ કરવાનું હતું. બસ શ્લોક પૂર્તિ છે. દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ સ્વયં બ્રહ્મઉદે અને કાક કૃષ્ણ પીક પીક અને કર્મ નૈષ્ટિકમ ભવતું ભરતમ. તો આ આઈએમપી પેપરમાંથી જ પૂછાયેલી કાવ્ય પૂર્તિઓ છે. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનું ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.